આગળ વાત કરીએ અમદાવાદની તો ગરીબ દર્દીઓ માટે અમદાવાદમાં હાર્દ ગણાતી એવી વીએસ હોસ્પિટલના અનેક વખત વિવાદ સામે આવી ચૂક્યા છે। વીએસનો નર્સિંગ સ્ટાફ ફરી એકવાર હડતાલ પર ઉતરી ગયો છે અને ખાલી પડેલી જગ્યાઓ ભરતી કરવાની માંગ કરી રહ્યા છે। નર્સિંગ સ્ટાફની હડતાલ અને ઉગ્ર આંદોલનની ચીમકીને લઈને હોસ્પિટલ સંચાલકોએ સ્ટાફ ભરવાની ખાતરી આપી હતી અને નર્સિંગ સ્ટાફે હડતાલ સમેટી લીધી છે। જો કે આ સમગ્ર ડ્રામામાં નર્સિંગ સ્ટાફની નબળી માનસિકતા પણ સામે આવી છે। હડતાલને લઈને દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે, પરંતુ નર્સિંગ સ્ટાફને આ અંગે કોઈ જ અફસોસ નથી। તો અનેકના ઓપરેશન મુલતવી રાખવા પડ્યા તે બાબતે પણ નર્સિંગ સ્ટાફ તેમની કરુણા ભૂલી ગયો છે। એટલું જ નહીં, હજુ પણ તેઓ કહી રહ્યા છે કે કામ નહીં કરાવે તો તેમને કોઈ ફરક નહીં પડે અને સ્ટાફ જલસા કરશે। તો નર્સિંગ સ્ટાફ આજે વીએસ હોસ્પિટલનો હડતાલ પર ઉતરી ગયો હતો। ઉલ્લેખનીય છે કે 200 જેટલી જગ્યા નર્સિંગ સ્ટાફમાં ખાલી પડી છે, જેને ભરવાને લઈને નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો, પણ ક્યાંક ને ક્યાંક ઓછી માનસિકતા આ નર્સિંગ સ્ટાફની પણ જોવા મળી હતી। જો કે વીએસ હોસ્પિટલે ખાતરી આપી છે કે સ્ટાફની ભરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ હડતાલ સમેટી લેવામાં આવી હતી।